પરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પલાસિયોસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી. બેઠકમાં બંને નેતાઓએ ભારત અને પરાગ્વે વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટેના અવસરો અંગે ચર્ચા કરી, ખાસ કરીને ડિજિટલ ટેકનોલોજી, ઉર્જા, કૃષિ, આરોગ્ય સંભાળ અને રક્ષણ ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ભાર મૂક્યો. રાષ્ટ્રપતિ પેના સાથે મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓની ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારતની મુલાકાતે આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરાગ્વેના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમિયાન પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરવા બદલ પરાગ્વેનો આભાર માન્યો. બંને નેતાઓએ આતંકવાદ સામે લડવામાં એકતાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને વૈશ્વિક આતંકવાદ સામે સંયુક્ત પ્રયાસોની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ મુલાકાત દરમિયાન ભારત અને પરાગ્વે વચ્ચે હાઇડ્રોપાવર અને સૌર ઉર્જા, આરોગ્ય, પરંપરાગત ઔષધિ, માહિતી અને સંચાર ટેકનોલોજી, કૃષિ મશીનરી અને બાયોટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે સહમતિ વ્યક્ત કરવામાં આવી. બંને દેશોએ ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ, બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી અને એક્સ્ટ્રાડિશન અને મ્યુચ્યુઅલ લીગલ અસિસ્ટન્સ જેવા મહત્વપૂર્ણ કરારોને અંતિમ સ્વરૂપ આપવા માટે નિષ્ણાતોને નિર્દેશ આપ્યો. પરાગ્વેના રાષ્ટ્રપતિની આ મુલાકાતે ભારત અને પરાગ્વે વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈઓએ પહોંચાડવા માટેનો માર્ગ મોકળો કર્યો છે. બંને દેશોએ યુનિવર્સિટીઓ અને પ્રવાસન ક્ષેત્રના વ્યાવસાયિકો વચ્ચે વિનિમય વધારવા તેમજ પરસ્પર પ્રવાસોને પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસો કરવા પર સહમતિ વ્યક્ત કરી. આ મુલાકાતે ભારત અને પરાગ્વે વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે.